અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક ઉમરેઠના સલમાબેન રઝાકભાઈ વોરાનો નશ્વર દેહ તેમના પરિવારજનોને સોંપાવ. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પરિવારજનોને આપી સાંત્વના. અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઉમરેઠના બાલાપીર સોસાયટી ખાતે રહેતા સલમાબેન રઝાકભાઈ વોરાનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ઉમરેઠ ખાતે લાવીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમયે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જિજ્ઞાસ શાહ, મામલતદાર શ્રી ઉમરેઠના પોલીસ અધિકારીઓ, અમદાવાદ ખાડિયાના માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ કર્મચારીઓએ પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમના પરિવારજનો દ્વારા સલમાબેન વોરાના પાર્થિવ દેહની ઉમરેઠ નગર સ્થિત કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સ્નેહીજનો જોડાયા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થયા ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં મૃતકોના પરિવારજનો પડખે સહાનુભૂતિપૂર્વક ખડે પગે રહ્યા હતા. પાર્થિવ દેહની સાથે જ મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય કાયદાકીય કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઇલમાં તૈયાર કરીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી સુપરત કરવામાં આવ્યા હતા.